નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સંબંધ ટોપિક જોયેલો છે. થોડુંક એનું રિવાઇઝ કરી જઈએ કે સંબંધ એટલે શું. તો કે આપણે શીખી ગયા છીએ કે સંબંધને વ્યવહારિક જીવનમાં અને ગાણિતિક રીતે આપણે કેવી રીતે જોવું, એટલે ગણિતમાં સંબંધને કેવી રીતે જોવું એ આપણે શીખી ગયા છીએ. ઓકે, એના નિયમો પણ અમુક છે, એ પણ આપણે ધ્યાનમાં છે. તો અહીં આપણે સંબંધ જોવાનું છે. 3 રીતે દર્શાવી શકાય છે: યાદીની રીતે, ગુણધર્મની રીતે અને કિરણ આકૃતિ વડે. અને એનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ શોધવાનો હોય છે. બરાબર. જરૂરી નથી કે A ક્રોસ Bના બધા જ ઉપગણને સંબંધ તરીકે લઈ શકાય. એ જે A ક્રોસ Bના બધા જ ઉપગણ છે એમાંથી આપણે કોઈ સંબંધનું નામ રાખીએ અને અમુક જોડીઓ જ લેવામાં આવે છે. બરાબર. અને એ જે જોડીઓ લેવામાં આવે છે, એ જે ઘટક લેવામાં આવે છે, એ જે ઉપગણ લેવામાં આવે છે, જેને આપણે સંબંધ કહીએ છીએ. બરાબર છે. કોઈ સંબંધ દ્વારા વ્યાખ્યાયિત કરવાનું છે આપણે, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ. પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ શું છે તમને બધાને ખબર છે, અને દાખલાઓ પણ આપણે ગણી લીધેલા છે. ઓકે, ચલો હવે આપણે આ ચોથા દાખલામાં શું જોવાનું છે, તો કે આકૃતિમાં P થી Qનો સંબંધ દર્શાવે છે. અહીંયા એક આકૃતિ આપેલી છે, કિરણ આકૃતિ. એમાં P થી Q વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. Pમાં 3 ઘટક છે, Qમાં 3 ઘટક છે. પછી આગળ શું કીધું, આ સંબંધને ગુણધર્મની રીતે, યાદીની રીતે લખો અને તેના પ્રદેશ અને વિસ્તાર શું થશે એ આપણે જોવાનું છે. ચલો હવે આપણે કાં તો રકમમાં આપણે ગુણધર્મની રીતે આપી હોય સંબંધમાં, અને કાં તો કિરણ આકૃતિ આપી હોય. જો કિરણ આકૃતિ આપી હોય તો એને ગુણધર્મની રીતે અને યાદીની રીતે દર્શાવવાનું હોય, અને જો ગુણધર્મની રીતે આપેલી હોય તો એને યાદીની રીતે દર્શાવવાનું કહેવામાં આવે છે. બરાબર. તો બસ તમારે આ 3 વડે જ દર્શાવવાનું છે, અને એને પ્રદેશ અને વિસ્તાર આટલું જ આપણે સ્વાધ્યાય 2.2માં કવર કરવાનું છે. ચલો જોઈ લઈએ શું થાય છે. આપણે એને ગુણધર્મની રીતે દર્શાવવાનું છે, એટલે હું આર બરાબર લખીશ રિલેશન. આર એટલે શું? રિલેશન, સંબંધ, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ. છગડીયા કાઉન્સમાં એની જોડીઓ કઈ જોડીઓ હશે? ગુણધર્મની રીતમાં એક જ જોડી હોય, એક્સ અને વાય, અને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ હોય. ચલો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપણે અહીંયાથી નક્કી કરવાનો છે. તો આપણું એક્સ ઘટક Pમાંથી લેવામાં આવે, કારણ કે P થી Qનો સંબંધ છે. એક્સ ઘટક આપણે Pમાંથી લઈશું અને વાય ઘટક છે આપણે Qમાંથી લઈશું. એટલે હવે 5 અને 3 વચ્ચે શું સંબંધ છે? તો કે એ જે સંબંધ હોય એ આના વચ્ચે પણ સંબંધ હોવો જોઈએ અને આના વચ્ચે પણ સંબંધ હોવો જોઈએ. ચલો મને તો 5 અને 3નો તફાવત 2 મળે છે. એવી જ રીતે 6 અને 4નો તફાવત પણ 2 મળે છે, અને 7 અને 5નો તફાવત પણ 2 મળે છે. તો આથી હું કહી શકું કે P ગણ અને Q વચ્ચે તફાવત 2નો સંબંધ છે. તો આને કેવી રીતે લખી શકું? y બરાબર x બરાબર જો હું 5 મૂકું, એમાંથી કેટલા બાદ કરું તો 3 મળે? તો કે 5માંથી 2 બાદ કરું તો 3 મળે. એટલે x બરાબર પહેલો ઘટક, એટલે આપણે એને x લેશું -2. એટલે પહેલો ઘટક 5 લવામાં, તો 5માંથી 2 બાદ કરું તો 3 મળે. એટલે કે y બરાબર 3 ઘટક મળવો જોઈએ. મળી ગયો. ચલો x બરાબર હું 6 લઉં, તો 6માંથી 2 બાદ કરું તો y 4 મળવું જોઈએ. મળી ગયું. ચલો x બરાબર 7 લઉં છું, તો 7માંથી 2 જાય તો y બરાબર 5 મળવું જોઈએ, જે મળી ગયું. બરાબર. એટલે 2નો તફાવત છે, એટલે કે આપણો x ઘટક 5 છે, એમાંથી હું કેટલા બાદ કરું જેથી મને y ઘટક મળે. તો આ રિલેશન, આ સંબંધ પરથી આપણે એને આવી રીતે લખી શકીએ છીએ. પણ x છે એ ક્યાં સુધી લેવામાં આવે છે? આ x છે એ કેટલા લેવામાં આવે છે? તો કે x છે એ આપણે 3 ઘટક આપેલા છે, 5, 6, 7. એ પણ અહીંયા લખવું પડે કે આ x છે ક્યાંથી લેવામાં આવે છે અને y છે એ ક્યાંથી લેવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા xની લિમિટ લખવી પડશે કે x અહીંયા 5થી ચાલુ કરી અને 7 સુધી જ લેવાનું છે. તો અહીંયા x બરાબર લખીશ કે 5, 6 અને 7, અથવા આમ પણ લખી શકાય કે x બિલોંગ્સ ટુ P અને y બિલોંગ્સ ટુ Q. તો આપણી ગુણધર્મની રીત છે. બરાબર. તો ગુણધર્મની રીતે આવી રીતે આપણે દર્શાવી શકાય. મેઇન કોન્સન્ટ્રેટ છે આપણો ગુણધર્મ કયો છે? તો કે y અને x વચ્ચે 2નો તફાવત છે. તો y બરાબર ક્યારે તમને 3 મળે? તો કે x -2, એટલે કે 5 - 2 કરું તો 3 મળે, 6 - 2 કરું તો 4 મળે, અને 7 - 2 કરું તો 5 મળે. તો આવી રીતે -2 કરવાથી, x ઘટકમાં -2 કરવાથી y ઘટક મળે છે. એ ક્યાંથી ખબર પડી આપણે? કિરણ આકૃતિ પરથી. ઓકે. તો એના પરથી મને આ રિલેશન, ગુણધર્મ ખબર પડી ગઈ અને મેં ગુણધર્મમાં દર્શાવી દીધું. ચલો હવે આપણે દર્શાવવાનું છે યાદીની રીતમાં, એટલે કે બીજા નંબરનો ક્વેશ્ચન, યાદીની રીત. યાદીની રીત એટલે આપણે જોડીઓ મેળવવાની છે. ચલો કેટલી જોડી મળશે? તો કે આપણે કિરણ આકૃતિ પરથી ડાયરેક્ટ કહી શકીએ. કેવી રીતે? અહીંયા એરો મારેલા છે, અને આ એરો પરથી આપણે કહી શકીએ કે 5 સાથે 3, 6 સાથે 4 અને 7 સાથે 5.
પહેલો ઘટક આપણે પી ગણમાંથી લેવાનો છે એટલે કે 5, એની સાથે શું છે 3. બીજો ઘટક આપણે પી ગણમાંથી લેવાનો છે 6, એની સાથે શું છે 4. અને આની સાથે મારે 7 અને એની સાથે શું લઈશું આપણે 5. તો આ 3 જોડી આપણે ગુણધર્મ યાદીની રીતે મળે છે. 5 સાથે 3, 6 સાથે 4, એક્સ ઘટક પીમાંથી લેવાનો, વાય ઘટક ક્યુમાંથી લેવાનો. આ પીના ઘટકો છે અને આ ક્યુના ઘટકો છે. ઓકે, તો આપણી યાદીની રીત મળી ગઈ છે. હવે શું શોધવાનું કીધું છે? પ્રદેશ. ચલો, પ્રદેશ બરાબર શું મળશે? તો કે જે સંબંધ મળ્યો છે, આપણે રિલેશન મળ્યું છે, એ રિલેશનમાં જે પ્રથમ ઘટક છે, જે એક્સ ઘટક છે, એ આપણો પ્રદેશ થશે. બરાબર. પછી શું શોધવાનું છે? વિસ્તાર. ચલો, વિસ્તાર શું છે? વિસ્તાર એટલે કે જે જોડીઓ મળી છે, જે સંબંધ મળ્યું છે, એમાં જે વાય ઘટક છે એ આપણો વિસ્તાર છે. બરાબર. અથવા તમે અહીંયાથી પણ ડાયરેક્ટ લખી શકો છો. જુઓ, આપણો એક્સ ઘટક છે, એની સાથે જે વાય ઘટક જોડેલા છે આપણો વિસ્તાર, અને એક્સ ઘટક છે આપણો પ્રદેશ. કિરણ આકૃતિ પરથી પણ લખી શકો છો, અને કોઈને સંબંધ જે યાદીની રીતે દર્શાવેલું છે એના પરથી લખવું હોય તો પણ છૂટ છે. ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ દાખલા શોધી શકીએ, ગણી શકીએ. એમાં કાં તો તમને ગુણધર્મની રીતે આપી હશે ને કાં તો કિરણ આકૃતિ આપી હશે. એના પરથી તમારે એને યાદીની રીતમાં ફેરવવાનું અને પછી એનો પ્રદેશ અને વિસ્તાર મેળવવો પડશે. આટલું કરશો એટલે આપણો દાખલો પૂરો. આ બધા જ દાખલા જે આપણે ગણીએ છીએ એ બધા 2 ગુણના પ્રશ્ન છે. બરાબર. તમને 2 ગુણમાં પૂછવામાં આવે કે એની યાદીની રીતમાં ફેરવો સંબંધને અને એના વિસ્તાર, પ્રદેશ અને સહપ્રદેશ મેળવો. ઓકે, તો આ બધા જ પ્રશ્ન 2 ગુણના આપેલા છે. ચલો, આપણે આગળનો પ્રશ્ન લઈ લઈએ. ચલો, પછી 5મો દાખલો આપેલો છે સ્વાધ્યાય 2.2 નો. શું કહેવા માગે કે એ ગણના ઘટક છે 1, 2, 3, 4, 6. ઓકે, અને આર છે એક જોડ આપેલી છે, એટલે કે સંબંધ આપેલો છે. અહીંયા જો સંબંધ છે એ ગુણધર્મની રીતે છે. શું કીધું છે સંબંધમાં? તો કે એવી જોડ જેમાં એ અને બી બંને એ ગણમાં આવેલા છે. એ અને બી જે અહીંયા જોડનો પહેલો ઘટક અને બીજો ઘટક જે આપણે દર વખતે એક્સ ઘટક અને વાય ઘટક આપેલો હોય એ ઘટક અહીંયા એ અને બીમાં આપ્યું છે. એ બંને ગણ એમાંથી લેવાના છે. ઓકે, અને ગુણધર્મ શું છે? બી એ વડે વિભાજ્ય છે. એવી જ જોડ લેવાની છે કે જે આ સંબંધ દ્વારા વ્યાખ્યાયિત થતી હોય. આ સંબંધની જે શરત છે એનું પાલન થતું હોય, ગુણધર્મનું પાલન થતું હોય, એવી આપણે સંબંધની જોડ શોધવાની છે. ગુણધર્મ શું છે? બી એ વડે વિભાજ્ય છે. ઓકે, તો થાય તે રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. ઓકે, અને આરને યાદીની રીતે લખો, પ્રદેશ મેળવો અને વિસ્તાર મેળવો. ચલો, સૌથી પહેલાં આપણે આરને યાદીની રીતે લખશું. આરને યાદીની રીતે લખવા માટે પહેલાં આપણે એ ગણ લખશું 1, 2, 3, 4, 6, કારણ કે આમાંથી મારે ઘટકો લેવાના છે અને એથી એ પર વ્યાખ્યાયિત છે. કેમ? કારણ કે અહીંયા પહેલો ઘટક છે એ પણ એમાંથી લેવાનો અને બીજો ઘટક પણ એમાંથી લેવાનો છે. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા એ ક્રોસ એ પર વ્યાખ્યાયિત છે. આર છે એ કોનો ઉપગણ છે? તો કે એ ક્રોસ એનો ઉપગણ આપેલો છે. એટલે આપણે બીજી વખત લખશું જેથી આપણે આઈડિયા આવે કે કોની સાથે જોડ લેવાની છે. બરાબર. અહીંયાથી આપણે સ્મોલ એ લઈશું અને આપણે સ્મોલ બી લઈશું. ઓકે, ચલો, હવે આપણે યાદીની રીત આમ એટલા માટે તમને સરળતા પડે, જોડ બનાવવી સરળતા પડે એટલા માટે મેં આ લખ્યું છે. ઓકે, ચલો, હવે આપણે એની યાદીની રીતે લખીએ. પણ યાદીની રીતે માટે તમારે શું યાદ રાખવાનું છે? એક આ ગુણધર્મ યાદ રાખવાનું છે, એને લગતી જોડ લેવાની છે. ઓકે, ચલો, કેવી જોડ લેવાની? તો કે એ ને બી લેવાની છે. એ અને બી, તો હું એ આમાંથી લઈશ અને બી આમાંથી લઈશ. ઓકે, તો હું એક સાથે પહેલાં એક રાખી એક સાથે એક જોડ બનાવું છું. ચલો, આ આપણું એ છે ને આપણું આ બી છે. ગુણધર્મ શું છે? બી એ વડે વિભાજ્ય હોવું જોઈએ. તો આ એક વડે વિભાજ્ય હોવું જોઈએ. શું કીધું? બી એ વડે વિભાજ્ય હોવું જોઈએ. તો આ એક વડે વિભાજ્ય છે. વિભાજ્ય એટલે બીજું કાંઈ નહીં, ભાગાકાર મળવાથી આની સાથે ભાગાકાર કરવાથી શેષ શૂન્ય મળવી જોઈએ, જેને વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. તો ચલો, એકને એક વડે ભાંગી શકાય. હા, ભાંગવાથી શૂન્ય શેષ મળે છે. ઓકે, એટલે આપણી આ જોડ પરફેક્ટ છે. હવે બીજી જોડ બનાવીએ. તો કે 1 સાથે 1 બનાવ્યું, હવે 1 સાથે હું 2 બનાવીશ. ચલો, જોઈ લઉં કે 2ને 1 વડે ભાંગી શકાય. હા, કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગી શકાય, જેથી એને વિભાજ્ય સંખ્યા કહી શકાય. ચલો, આ જોડ પણ આપણી રાઈટ છે. હવે એક સાથે હું 3 લઈશ. ચલો, 3ને 1 વડે ભાંગી શકાય. શું કીધું છે? જોજો, બીને એ વડે ભાંગવાનું છે. એટલે આપણું આ બી છે, આપણું આ એ છે. તો 3ને 1 વડે ભાંગી શકાય. હા,
જેથી આ જોડ પણ આપણી સાચી છે. ચલો હવે એક સાથે હું 4 લઈશ, તો 4ને 1 વડે ભાંગી શકાય? હા. હવે હું એક સાથે 6 લઈશ, ચલો 6ને 1 વડે ભાંગી શકાય? હા. તો આ 6 જેટલી એક સાથે મને આ 5 જોડ મળી છે, 5 સંખ્યાઓ સાથે, એ બધી જ વિભાજ્ય છે. બરાબર છે? 2ને a વડે વિભાજ્ય થાય તેવી જોડીઓ છે. ઓકે, ચલો આ તો વાત હતી એકની. હવે હું 2 લઈશ, 2ને હું એક સાથે લઉં છું. હવે 1ને 2 વડે ભાંગી શકાય? આ 1ને 2 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય, કારણ કે એક મોટો એક નાનો છે ને 2 મોટા છે. આની શેષ તમને શૂન્ય નહીં મળે, એટલે 1ને 2 વડે ભાંગવું એટલે કે 1/2. તો આને ભાંગવાથી તમને પોઈન્ટ મળશે, પૂર્ણ સંખ્યા નહીં મળશે, શૂન્ય સંખ્યા નહીં મળે, એની શેષ શૂન્ય નહીં મળે. એટલે 1ને 2 વડે ભાંગી શકાય નહીં. ભાંગી ના શકાય, તેથી એ વિભાજ્ય નથી. વિભાજ્ય નથી તો આ જોડાવશે નહીં. બરાબર છે? ધ્યાન રાખજો, જેને જે સંખ્યા વડે ભાંગો એનાથી શેષ શૂન્ય મળવી જોઈએ, એ જ સંખ્યા વિભાજ્ય હોય. બરાબર? ચલો, શેષ શૂન્ય મળવી જોઈએ અથવા પૂર્ણ સંખ્યા મળવી જોઈએ, પોઈન્ટવાળી ના મળવી જોઈએ. બરાબર છે? ચલો, તો હવે 2ને 1 વડે ભાંગી ના શકાય. બરાબર છે? 2ને 1 જોડ બનાવી છે મેં, તો એનો આહેલી. તો 2ની 2 સાથે જોડ બનાવું છું. ચલો આનું ચેક કરીએ. 2ને 2 વડે ભાંગી શકાય? હા. 2 એકા 2. ઓકે, ચલો હવે 2ની હું 3 સાથે જોડ બનાવું છું. તો 3ને 2 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય. જુઓ, 3ને 2 વડે ભાંગું તો 2 એકા 2, 1 વધ્યું, શૂન્ય શેષ ના મળી. અને આને શૂન્ય શેષ બનાવીશ તો આ પોઈન્ટવાળું થઈ જશે, જે પોઈન્ટવાળું ચાલે નહીં. અહીંયા પણ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ પોઈન્ટ વગરની, અને અહીંયા શેષ શૂન્ય હોવી જોઈએ, એને જ વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, તો આ 3ને 2 વડે હું ભાંગી ના શકું, તેથી આ વિભાજ્ય સંખ્યા નથી. ચલો, તો 2 સાથે હું 4 લઉં છું. તો 4ને 2 વડે ભાંગી શકાય? હા. 2 દૂની 4 અને શેષ શૂન્ય. તો 4ને 2 વડે ભાંગી શકાતું હોવાથી એની વિભાજ્ય જોડ બનાવી શકાય. બરાબર? ચલો, 2 સાથે 6. હા, આને પણ ભાંગી શકાય. 6ને 2 વડે ભાંગી શકાય? હા. 2ને 6 વડે ભાંગતા 3 ઉપર મળે અને શેષ શૂન્ય મળે, કારણ કે 2 તેરી 6 અને 6માંથી 6 જાય તો શૂન્ય શેષ મળશે. બરાબર? ચલો, એટલે આ જોડ પણ આપણી રાઈટ છે. હવે 3નો વારો. 3 1. હવે જોડ બનાવશું 3 1. તો 1ને 3 વડે ભાંગી શકાય? 1ને 3 વડે ભાંગો તમે, આ ક્યારે આની શેષ શૂન્ય મળશે? નહીં મળે, કારણ કે અંશ મોટો છે, છેદ નાનો છે. આવી રીતે તમે ભાંગીને જોઈ શકો કે 1ને 3, 3 એકાંત પાડામાં ક્યાંય 1 આવે? ન આવે. એટલે આને ભાંગી શકાય નહીં, તેથી આ વિભાજ્ય જોડ નથી. તો હું 3 સાથે 2 લઉં. ચલો, તો 2ને 3 વડે વિભાજ્ય છે, એટલે 2ને 3 વડે ભાંગવાનું છે. તો ભાંગી શકાય? ના ભાંગી શકાય, કારણ કે 3 એકાનો પાડો 3થી સ્ટાર્ટ થાય ને અહીંયા છે 2. અહીંયા આવી રીતે કરી શકાય 3 એકા 3, પણ અહીંયા તો 2 છે. અહીંયા 3થી મોટા હોય તો એને ભાંગી શકાય, આ તો 3થી નાનું છે, એટલે એને ભાંગી શકાય નહીં. એટલે આપણી આ જોડ પણ ખોટી છે. ચલો, તો 3 સાથે 3. જુઓ, આને ભાંગી શકાય. 3 એકા 3, શેષ શૂન્ય. બરાબર? એટલે આપણી આ જોડ રાઈટ. ચલો, પછી 3 સાથે 4. ચલો, 4ને 3 વડે ભાંગવા છે. 4ને 3 વડે ભાંગવા છે, તો 3 એકા 3, પણ 4માંથી 3 જાય તો 1 શેષ વધી, જ્યારે શૂન્ય શેષ વધવી જોઈએ. એટલે આપણે આ 4ને પણ 3 વડે ભાંગી શકીએ નહીં, તેથી આપણે આ વિભાજ્ય જોડ નથી. ચલો, 3 સાથે 6 લઉં. ચલો, 6ને 3 વડે ભાંગી શકાય? 3 દૂની 6 અને શેષ શૂન્ય. બરાબર? ચલો, એટલે આ જોડ આપણી સાચી છે. હવે આપણે 4નો વારો લઈએ છીએ. તો 4 સાથે 1. ચલો, 1ને 4 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય, કારણ કે 4 એકાનો પાડ 4 આવે, 4થી તો સ્ટાર્ટ થાય ને અહીંયા તો 1 છે, એટલે આને ભાંગી શકાશે નહીં. ચલો, તો 4 સાથે હું 2 લઈ શકું? નહીં, હજુ 4 કરતાં નાના છે, અને મારે બીને a વડે ભાંગવાના છે, એને b વડે ભાંગવાના નથી. 4ને 2 વડે ભાંગી શકાય? 2 દૂની 4, પણ 2ને 4 વડે ભાંગી શકાય નહીં. ભાંગતા તમને શેષ શૂન્ય મળતી નથી, તેથી આ વિભાજ્ય જોડ છે નહીં. તો ચલો, 4 સાથે 3. 4ને 3 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય, કારણ કે 4 એકાનો પાડો 4થી સ્ટાર્ટ થાય અને આ 3 છે, એટલે આ જોડ પણ વિભાજ્ય જોડ છે નહીં. ચલો, 4 સાથે 4. હા, અને 4ને 4 વડે ભાંગી શકાય? 4 એકા 4 અને શેષ શૂન્ય, એટલે આ જોડ આપણી સાચી છે. ચલો, 4ને હવે 6 સાથે. ચલો, 6ને 4 સાથે ભાંગી શકાય? જોઈ લઈએ. 6ને 4 વડે ભાંગતા તો 4 એકા 4, 6માંથી 4 જાય તો 2,
2 શેષ મળી, શેષ 0 મળવી જોઈએ. અહીંયા શેષ 2 મળે છે એટલે આ વિભાજ્ય જોડ છે નહીં. તો 4 સાથે 6ની પણ વિભાજ્ય જોડ નથી. તો આગળ આપણે 4ની કમ્પ્લીટ થઈ ગયું છે. 4ની એક જ જોડ મળે છે, 4 4. આગળ બીજી એકેય જોડ મળતી નથી. ચલો હવે 6નો વારો. 6 સાથે 1 લઉં છું તો 1ને 6 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય. 6ને 2 વડે ભાંગી શકાય? સોરી, 6ને 2 વડે નહીં, 2ને 6 વડે ભાંગવાનું છે. આપણે શું કીધું? બી ને એ વડે વિભાજ્ય હોય એવી જોડ. તો 2ને 6 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય. ભાંગી શકાય કે 2 તેરી 6 બરાબર, પણ શેષ 0 નહીં મળે. જુઓ કેવી રીતે, આવી રીતે. આ 2ને આપણે 6 વડે ભાંગીએ તો 6 એકા 6, 6થી તો સ્ટાર્ટ થઈને આ 2 મળે છે, 2 છે અહીંયા. એટલે 6ને 6 એકા 6, અહીંયા 6 તો હોવું જ જોઈએ તો જ ભાંગી શકાય, નહીંતર ભાંગી શકાય નહીં. એટલે 6ને 2 સાથે પણ જોડ ના બનાવી શકાય. તો 6ની 3 સાથે, 3ને 6 વડે ભાંગી શકાય? નહીં. અહીંયા 3 છે ને 6 વડે ભાંગી શકાય? 6 એકા 6 જોઈને, અહીં તો 3 જ છે એટલે એને પણ ભાંગી શકાય નહીં. ચલો 6ને 4 સાથે? નહીં, કારણ કે 6 એકા 6 ને અહીંયા તો 4 જ છે. ઓકે, એટલે એની જોડે પણ નહીં. 6ને 6 સાથે? હા, અહીંયા 6 હોય તો 6 એકા 6 અને 6માંથી 6 જાય તો 0. એટલે આને 6ને 6 વડે ભાંગી શકું છું. એની શેષ 0 મળે છે અને ભાંગી પણ શકાય છે. ચલો તો 6 સાથે 6 છેલ્લી જોડ બની ગઈ છે આપણી. અહીંયા બધા જ ઘટકોની વારાફરતી વારા બધા સાથે જોડ બનાવી એટલે મને યાદીની રીત મળી ગઈ. ઓકે, તો આટલી જોડ મળશે. કેટલી જોડ મળી? આટલી. હવે તમને કન્ફ્યુઝન હશે ને તો તમે ભાગાકાર કરતાં તમને નહીં આવડતું હશે તો તમને કન્ફ્યુઝન થશે. બાકી આ દાખલામાં કાંઈ છે નહીં. તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે આ બી છે, આના વડે ભાંગવાનું છે. 4ને 2 વડે ભાંગવાનું છે. ભૂલથી પણ એવું ના વિચારતા કે 2ને 4 વડે ભાંગવાનું છે, એવું વિચારતા નહીં, નહીં તો તમારી જોડ ખોટી બનશે. તમે જાતે જોડ બનાવશો ને ઉલટું કરી નાખશો તો ખોટું પડશે. કેમ? કારણ કે બી ને એ વડે ભાંગવાના છે. તો 4ને 2 વડે ભાંગવાના છે. તો 4ને 2 વડે ભાંગશો તો 2 દૂની 4 અને શેષ 0. શેષ 0 એટલે એ વિભાજ્ય હોય અને આ જોડ આપણી વિભાજ્યની જોડ છે. પણ ભૂલથી પણ તમે આવું લઈ લીધું કે 2ને 4 વડે ભાંગો, 2ને 4 વડે ભાંગો. તો અહીંયા 4 વડે 2ને ભાંગી શકાય નહીં. 4 એકા 4 જોઈને તો 2 છે એટલે આને ભાંગી શકાય નહીં. એટલે આ વસ્તુની ધ્યાન રાખશો તો જ તમારે જોડ સાચી બનશે. અને જો આડાવડું આ થઈ જશે તો તમારી જોડ બધી ખોટી બનશે. ઓકે, ચલો આપણું આ યાદીની રીતમાં હવે શું જોઈએ? પ્રદેશ જોઈએ. બીજી વસ્તુ મેળવવાની છે. આપણે પહેલી વસ્તુ મેળવી લીધી યાદીની રીત. બીજું જોઈએ છીએ આપણે પ્રદેશ. પ્રદેશ એટલે શું? તો કે પ્રદેશ એટલે જેટલી પણ જોડ છે એના પ્રથમ ઘટક x ઘટક. ચલો પહેલી જોડમાં 1 1 1 1 1 એટલે એક ઘટક મેળવો 1. એક જ વખત લખશું આપણે, રિપીટેશન કરશું નહીં. પછી 2 2 2, પછી 3 3, 4 અને 6. તો ચલો પ્રથમ ઘટક લખી નાખી બધે જ જોડના એટલે મને પ્રદેશ મળી ગયો. હવે મેળવશું આપણે વિસ્તાર. બરાબર, ચલો વિસ્તાર એટલે શું? તો કે બધી જ જોડના બીજો ઘટક y ઘટક. ઓકે, ચલો તો 1 2 3 4 6. પહેલી જોડ જે બધી છે એને 1 2 3 4 6. પછી 2 તો આવી ગયું છે, 4 આવી ગયું, 6 આવી ગયું, 3 6 પણ આવી ગયું અને 4 6 એ પણ આવી ગયું છે. એટલે આપણે અહીંયા વિસ્તાર પણ 1 2 3 4 6 મળે છે અને પ્રદેશ પણ 1 2 4 6 મળે છે. ઓકે, કદાચ તમને એમ શોધવાનું કીધું હોય કે સહપ્રદેશ મેળવો તો સહપ્રદેશ શું થશે? તો કે સહપ્રદેશ જેના પર વ્યાખ્યાયિત હોય છે. અહીંયા એ પર વ્યાખ્યાયિત છે, એનો મિનિંગ એ થી એ પર વ્યાખ્યાયિત છે. તો આપણું આ એ ગણ છે એ આપણો સહપ્રદેશ છે. અને એ ગણ શું છે આપણી પાસે? 1 2 6 એટલે કે 1 2 3 4 5 6, સોરી 5 નથી 6. ઓકે, તો આપણો સહપ્રદેશ. અહીંયા સહપ્રદેશ શોધવાનું નથી પણ મેં શોધી નાખ્યો છે. કદાચ તમને કોઈ કીધું હોય તો આ રીતે સહપ્રદેશ પણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળનો દાખલો લઈ લઈએ. ચલો પછી છઠ્ઠો દાખલો આપેલો છે. જુઓ શું કીધું? એમાં સંબંધ આર આપેલો છે જે યાદીની રીતની પણ ગુણધર્મની રીતે છે. બરાબર, એનો ગુણધર્મ આપેલો છે. થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પ્રદેશ અને વિસ્તાર મેળવવા પહેલાં એને યાદીની રીતમાં ફેરવવું પડશે. જો યાદીની રીતમાં આપણે ફેરવી લીધું તો આપણે એનો પ્રદેશ અને વિસ્તાર આરામથી મેળવી શકશું. બરાબર,
ચલો જોડ બનાવવાની છે એક્સ અને વાયની જગ્યાએ આવું કંઈક આપેલું છે, ભલે ને આપેલું, આપણે એનાથી મતલબ છે નહીં. આપણે તો ખબર છે કે પહેલો ઘટક એક્સ અને બીજો ઘટક શું છે, વાય છે. તો એક્સની જગ્યાએ એક્સ આપ્યું, વાયની જગ્યાએ આવું કંઈક આપેલું છે. ઓકે, તો આ બે માટે શું લેવાનું, તો કે એક્સ છે એ અહીંયાથી લેવાનું 0 1 2 3 4, એટલે કે એક્સની કિંમત અહીંયા મૂકશો એટલે તમને આ કિંમત પણ ઓટોમેટિક મળી જશે. એક્સની કિંમત અહીંયા મૂકતા તમને બીજો જે ઘટક છે એની કિંમત પણ ઓટોમેટિક મળી જશે. ધારો કે એક્સ બરાબર મેં 0 મૂક્યું તો 0 + 5 એટલે 5 મળશે, બરાબર. એટલે એક્સની કિંમત મૂકતા વાયની કિંમત મળે છે તમને. એટલે જ આપણે પહેલાં જ્યારે થિયરી ભણ્યા ત્યારે કીધું છે કે વાય છે ને એક્સનું પ્રતિબિંબ છે, ઇમેજ છે, બરાબર. પણ ધ્યાન રાખજો આપણું વાય છે, બીજો ઘટક શું છે, વાય. ભલે એની જગ્યાએ તમને અત્યારે x + 5 આપ્યું છે. ઓકે, ચલો તો આપણે હવે જોડ મેળવશું. તો x ક્યાંથી લેશું, પહેલાં 0 લઉં તો અહીંયા 0 મૂકું અને 0 + 5 એટલે 5. ચલો તો 0 5 મળ્યું છે આપણે. પછી હું મૂકીશ 1 અહીંયા મૂકું પહેલો ઘટક, પછી 1 + 5 એટલે 6 મળ્યું. ઓકે, પછી હું 2 લઈશ, અહીંયા 2 મૂકું છું અને 2 + 5 એટલે 7 મળી ગયું. ઓકે, પછી હું અહીંયા 3 લઈશ તો અહીંયા 3 મૂકતા 3 + 5 એટલે વાય ઘટક મને 8 મળ્યો, 8 મળ્યો છે. ઓકે, પછી હું 4 લઈશ, ચલો 4 અહીંયા મૂકું છું તો મને 4 + 5 એટલે વાય ઘટક 9 મળ્યો છે. ઓકે, પછી ચલો 5 મૂકીશ અહીંયા તો અહીંયા 5 મૂકું તો 5 + 5 એટલે બીજો ઘટક મને 10 મળ્યો છે. તો મને આટલી જોડ મળી. કેટલા જોડ મળશે, તો કે 1 2 3 4 5 6, આ 6 ઘટક અહીંયા મૂકતા મને 6 જોડ મળશે. એક્સ બરાબર મૂકતા વાય મળે, અહીંયા મૂકી દો. ઓકે, તો આપણી યાદીની રીત થઈ છે. ઓકે, હવે આપણે એનો પ્રદેશ અને વિસ્તાર મેળવશું. ચલો સૌથી પહેલાં આપણે એનો પ્રદેશ શોધીએ. પ્રદેશ એટલે શું, તો કે સંબંધમાં આવેલી જોડનો પ્રથમ ઘટક એક્સ ઘટક. ચલો 0 1 2 3 4 5 આપણો પ્રદેશ થશે. 0 1 2 3 4 5 આપણો પ્રદેશ. ચલો હવે વિસ્તાર. વિસ્તાર શું થશે, તો કે જે સંબંધ આપેલો છે એની જોડનો બીજો ઘટક એટલે કે વાય ઘટક. ચલો વાય ઘટક 5 6 7 8 9 10, 5 6 7 8 9 10 આપણોનો વિસ્તાર. એકદમ ઇઝી. તમને શું આવડવું જોઈએ, આ જે છે ગુણધર્મ એના પરથી તમને યાદીની રીતમાં સંબંધને દર્શાવતા આવડવું જોઈએ. જો તમારી યાદીની રીત સાચી ને એટલે પ્રદેશ અને વિસ્તાર આરામથી એકદમ ઇઝીલી મળી જશે તમને. એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય તમને મેળવવામાં, કારણ કે પ્રદેશ એટલે પહેલો ઘટક અને વિસ્તાર એટલે બીજો ઘટક. પણ તમારું યાદીની રીત સાચી હોવી જોઈએ, એમાં કાંઈ ભૂલ થવી જોઈએ નહીં. અને જો એમાં ભૂલ ના થાય એના માટે તમારે વ્યવસ્થિત ગુણધર્મની રીત જે આપેલી છે એ વ્યવસ્થિત સમજવી પડે. એ સમજી એને યાદીની રીતમાં ફેરવી નાખો એટલે જવાબ મળી ગયો. ઓકે, ચલો આપણે પછીનો લઈ લઈએ 7મો દાખલો. ચલો પછી 7મો દાખલો જોઈએ શું કહેવા માગે છે. સંબંધ આપેલો છે ગુણધર્મની રીતે અને આપણે એને યાદી સ્વરૂપમાં ફેરવવાનું છે, યાદીની રીતે લખવાનું છે. એકદમ ઇઝી. એક જ ક્વેશ્ચન પૂછ્યો, નથી પ્રદેશ કે વિસ્તાર મેળવવાનો, ખાલી આપણે એને યાદીની રીતમાં ફેરવવાનું છે. તો યાદીની રીતમાં ફેરવવા માટે જે સંબંધ આપેલો છે એમાં ગુણધર્મ સમજવો જરૂરી છે. ગુણધર્મ શું છે, તો કે આપણે એક્સ ઘટક એક્સ આપેલું છે અને વાય ઘટક આપેલો છે x3, બરાબર. પણ આ એક્સ ક્યાંથી લેવાનું, તો કે એક્સ છે એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. ચલો પહેલાં આપણે એક્સ બરાબર શું મળે ને એ જોઈ લઈએ. ચલો એક્સ બરાબર 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય અવિભાજ્ય એ બધું તમે નાના ધોરણોમાં શીખી ગયા છો, તો પણ થોડુંક આપણે મેળવી લઈએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું, જેને કોઈ વડે ભાંગતા શેષ શૂન્ય ન મળે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2 3 5 7 11, પણ 10 કરતાં નાની લેવાની છે એટલે 11 ચાલશે નહીં, 7 આપણે અટકાવી દઈશું. ઓકે, તો આપણું એક્સ મળી ગયું. એ એક્સને હું અહીંયા મૂકી દઈશ એટલે મને જોડ મળી જશે અને એ જોડ આપણી યાદીની રીત. ઓકે, ચલો પહેલાં હું એક્સ બરાબર 2 મૂકું છું અહીંયા. તો અહીંયા 2 અને 2નો ક્યુબ એટલે 2 દૂની 4, 4 દૂની 8, 2નો ઘન શું થશે 8. એટલે 2 મૂકતા મને આ વાય ઘટક શું મળ્યો છે x3, x ઘન. x ઘન એટલે 2નો ઘન, 2નો ઘન એટલે શું 2 દૂની 4, 4 દૂની 8, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ને 3 વખત ગુણો એટલે એનો ઘન મળી જશે તમને, બરાબર. ચલો પછી બીજો ઘટક લઉં છું, 3 મૂકું છું અહીંયા.
તો અહીંયા 3 અને 3નો ઘન, 3નો ઘનનો મિનિંગ થાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 3 તેરી 9, 9 તેરી 27, તો 3નો ઘન જે મળ્યો 27 એ આપણો વાય ઘટક. ઓકે, ચલો પછી હું લઈશ 5, તો 5 અહીંયા એક્સ બરાબર મૂકું છું ને અહીંયા મૂકવાનું થશે 5નો ઘન. 5નો ઘનનો મિનિંગ થાય 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 5 એટલે 125. કેટલા મળ્યા આપણે? 125. તો 5 એક્સ હતું તો એક્સ ઘન મળ્યું તમને 125. ચલો આ આપણું પછીની જોડ. ચલો હવે મૂકવાનો વારો છે 7, તો 7 એક્સ બરાબર મૂક્યું તો એક્સ ઘન એટલે 7નો ઘન. જોઈએ શું મળે? 7નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 7 49, 49 સત્તા 343. કેટલા મળે? 343. જે આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણી જોડ મળી ગઈ. ચલો 7 સુધી જ લેવાનું હતું. 2 3 5 7 આ 4 આપણા એક્સ છે અને એની બાજુમાં એક્સ ઘન, એક્સ ઘન, એક્સ ઘન, એક્સ ઘન. ઓકે, આના તરફ આના મદદથી અને આ ગુણધર્મની મદદથી, આ બંનેની મદદથી મેં યાદીની રૂપમાં, યાદીના સ્વરૂપે, યાદીની રીતે ફેરવી નાખ્યું છે. બરાબર? શું સમજવું ઇઝી છે સંબંધમાં? સંબંધ કોઈ પણ બે વસ્તુ વચ્ચે સંબંધ દર્શાવવા માટે કોઈ ગુણધર્મ હોવો જોઈએ, કોઈ લાક્ષણિકતા હોવી જોઈએ, કોઈ લક્ષણ હોવું જોઈએ. મેં તમને પહેલાં જ સંબંધની વ્યાખ્યા કીધી છે. વ્યવહારિક જીવનમાં થી મોટું, થી નાનું, થી જાડું, થી પાતળું, આ બધા શું કહેવાય ગુણધર્મ છે, લાક્ષણિકતા છે, લક્ષણ છે. તો અહીંયા ગાણિતિક ભાષામાં કંઈક આવા લક્ષણો આપેલા હશે, આવા કંઈક ગુણધર્મ આપેલા હશે જેની મદદથી આપણે સંબંધ મેળવી શકીએ છીએ. ઓકે, કે આની વચ્ચે અને આની વચ્ચે ઘનનો સંબંધ છે, 5 અને 125ની વચ્ચે ઘનનો સંબંધ છે, 3 અને 27 વચ્ચે ઘનનો સંબંધ છે. તો આપણે જે ગુણધર્મ આપેલો છે એના પરથી મેં યાદીની રીતમાં ફેરવી નાખ્યું છે. ઓકે, ચલો આગળનો લઈ લઈએ. ચલો પછી 8મો દાખલો કીધું છે. 8માં શું કીધું? એ ગણમાં 3 ઘટક છે, બી ગણમાં 2 ઘટક છે, તો એ થી બીના સંબંધોની સંખ્યા શોધો. એ થી બીના સંબંધોની સંખ્યાનું સૂત્ર મારી પાસે છે. એ થી બીના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થાય? તો કે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યાના સૂત્ર બરાબર થાય. કોના બરાબર થાય સંબંધની સંખ્યાનું સૂત્ર? તો કે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યાના સૂત્ર બરાબર થાય. અને ઉપગણની સંખ્યાનું સૂત્ર તો આપણે ખબર છે 2n. n એટલે શું? તો કે જેના ઉપગણ આપણે શોધવાના છે એ. કોના ઉપગણ? તો કે એ ક્રોસ બી. હવે એ ક્રોસ બીની સંખ્યા આપણે n મૂકવાનું છે એમાં, પણ એ ક્રોસ બીની સંખ્યાનું સૂત્ર શું છે? તો કે આપણે એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા જોતી હોય તો એનું સૂત્ર છે એ ઘટકોની સંખ્યા ઇન્ટુ બી ઘટકોની સંખ્યા. ચલો એ ઘટકોની સંખ્યા ક્યાંથી મળશે? રકમમાંથી. અહીંયા રકમમાં એ ગણના ઘટકો આપ્યા છે, કેટલા છે? 3. બી ગણના ઘટકો કેટલા છે? 2. બી ગણના ઘટકોની સંખ્યા 2, એ ગણના ઘટકોની સંખ્યા 3. એને આપણે અહીંયા ક્રોસમાં મૂકશું સૂત્રમાં, તો 3 ગુણ્યા 2 એટલે 6. અને એ ક્રોસ બી જે આપણે ઉપગણ શોધવાના છે એની સંખ્યા શોધવાની છે, જેને આપણે અહીંયા મૂકશું, એટલે 2⁶. તો અહીંયા સંબંધોની સંખ્યા તમને મળી છે 2⁶. આ એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે અથવા એક ગુણનો MCQમાં આ ક્વેશ્ચન હોઈ શકે છે. એટલે બરાબર આ ધ્યાન રાખજો. 2n અને n શું છે? તો કે જે ગણના ઉપગણોની સંખ્યા આપણે શોધીએ છીએ એ ગણના ઘટકોની સંખ્યા. તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા બરાબર n ઓફ a ઇન્ટુ n ઓફ બી. તો n ઓફ a એટલે શું? તો કે એ ગણના ઘટકોની સંખ્યા. તો એ ગણમાં કેટલા ઘટક છે? 1 2 3 મૂકી દો. બી ગણમાં 2, બંનેનો ગુણાકાર કરીને અહીંયા મૂકો એટલે જવાબ તમને મળી ગયો. ઓકે, તો આ સૂત્ર ધ્યાનમાં રાખજો. એક ગુણનો પ્રશ્ન કે 1 માર્કનો MCQ હશે એટલે હું આ પ્રશ્ન કાઢીશ. ઓકે, અને ફાઇનલ એક્ઝામમાં પણ હોઈ શકે, ટેસ્ટમાં પણ હોઈ શકે, ગમે ત્યારે પણ આ ક્વેશ્ચન મોસ્ટ IMP છે આ ચેપ્ટરમાંથી. ઓકે, ચલો આગળનો જોઈ લઈએ આપણે. ચલો 9મો છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.2નો. ઓકે, ચલો શું કહેવા માગે? આર એ ઝેડ પર વ્યાખ્યાયિત છે. એનો મિનિંગ છે કે આર છે એ ઝેડ ક્રોસ ઝેડના ઉપગણ છે, જેને આપણે સંબંધ આર તરીકે લઈએ છીએ. બરાબર, આવું કહેવા માગે છે. તો કે આર બરાબર શું ગુણધર્મ આપ્યો છે? એવી જોડ લેવાની છે આપણે
એ બીને કે એ બી બંને ઝેડમાંથી લેવાના છે અને એ માઇનસ બીનો જે જવાબ આવે એ પૂર્ણાંક હોવો જોઈએ. પહેલાં તો પૂર્ણાંક એટલે શું આપણે ખબર હોવી જોઈએ. પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે? 0, 1, 2, 3, 4 એ ધન સંખ્યા, -1, -2, -3 એ ઋણ સંખ્યા. એટલે કે ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય આ બધાને જ આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. બરાબર. એટલે હું અહીંયા એ અને બી જે ઝેડમાંથી લઈશ એ બંનેની બાદબાકી પૂર્ણાંક હશે, મળશે, એ જ જોડ તરીકે આપણે સંબંધ તરીકે લઈ શકું. એ જોડને જ આપણે સંબંધ તરીકે લઈ શકશું. ઓકે, ચલો એના દ્વારા વ્યાખ્યાયિત છે તો આનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ચલો પહેલાં આપણે યાદીની રીતે મેળવી લઈએ. તો પહેલાં આપણે ઝેડથી ઝેડ એટલે શું? તો કે ઋણ સંખ્યા 0, 1, 2, 3 એનો ક્રોસ કોની સાથે? વળી પાછું ઝેડ સાથે, એટલે કે ઋણ સંખ્યા, બરાબર, ઝેડ ક્રોસ ઝેડ આપેલો છે. એટલે આપણે પેલો એ છે એ આ ઝેડમાંથી લેવાનું અને બી છે એ આ ઝેડમાંથી, બંને ઝેડ સમાન જ છે. ઓકે, ચલો એની જોડ બનાવવાની છે, પણ એવી જોડ બનાવવાની કે જેને બંનેની બાદબાકી એ માઇનસ બી થશે. ચલો હું આમાંથી કોઈ એક ઉપાડી લઉં. એક્સ ઘટક તરીકે -1 ઉપાડું અને અહીંયા વાય ઘટક તરીકે 2 ઉપાડું છું. તો -1 આપણું એ છે અને જે 2 છે આપણું બી છે. એટલે -1 -1 બી એટલે શું? 2. તો આ બંનેની બાદબાકી કરું તો શું મળે મને? -3. -1 -2 એટલે -3. તો -3 શું પૂર્ણાંક છે? હા, -3 તો પૂર્ણાંકમાં આવે જ છે. ઓકે, ચલો હજી એક જોડ ઉપાડી લઉં. અહીંયાથી 2 લઉં, અહીંયાથી આ 3 લઉં. એટલે 2 છે એ આપણો એ છે, -3 છે આપણો બી છે. તો 2માંથી 3 જાય તો શું વધે? -1. તો શું -1 એ પૂર્ણાંક છે? હા. એટલે તમે આ ઝેડમાંથી કોઈ પણ લેશો અને આ ઝેડમાંથી કોઈ પણ લેશો, એની તમે બાદબાકી કરશો એટલે તમને એ પૂર્ણાંક જ મળશે. કેમ પૂર્ણાંક મળશે? કારણ કે આ વસ્તુ તમે આગળ શીખી ગયા છો કે કોઈ પૂર્ણાંક સંખ્યા લગભગ 6ઠા કે 7મા ધોરણમાં, આઈ થિંક 6 થી 8 સુધીમાં આ વસ્તુ શીખ્યા કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા સાથે કરો તો એનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. આ શું કહેવા માગે? તો કે જો પૂર્ણાંક સંખ્યા એટલે 2, 3 એટલે પણ પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા કોઈ પણ લેશો અને આ પણ પૂર્ણ સંખ્યા કોઈ પણ, માઇનસ, ધન, 0 કાંઈ પણ લ્યો, એ બંનેની બાદબાકી હંમેશા કેવી મળશે? પૂર્ણાંક મળશે. અહીંયા તો અનંત જોડ છે, અહીંયા પણ અનંત સંખ્યા છે, અહીંયા અનંત છે ને અહીંયા અનંત છે, તો જોડ પણ મને અનંત મળશે. કેટલાની હું જોડ બનાવીશ? ઘણા બધા, જો ઘણી બધી જોડ મળશે. એટલે અહીંયા આરનો જે સંબંધ દર્શાવીએ છીએ એ અનંત જોડનો સંબંધ મળશે. બરાબર છે. પણ હું આના પરથી, આ જે વસ્તુ છે એના પરથી કહી શકું કે આરનો સંબંધ છે ને એ આખો અનંત જોડનો મળશે સંબંધ. બરાબર. અને આપણે એને યાદીની રીતમાં અહીંયા લખવાનું છે નહીં, એટલે આપણે યાદીની રીતમાં અહીંયા લખવાની જરૂર છે નહીં. બરાબર. તો હવે તો કે એને આપણે પ્રદેશ મેળવી લઈએ. તો પ્રદેશ એટલે શું? તો કે જોડનો પહેલો ઘટક, પ્રથમ ઘટક છે એ પ્રદેશ દર્શાવે છે. ચલો એનો પ્રદેશ શું થશે? એ એટલે શું? ક્યાંથી લેવાનું? ઝેડ. તો પ્રદેશ પણ શું થશે? ઝેડ. ઝેડ એટલે શું? -3, -2, -1, 0, -1, -2, -3. આ આપણો પ્રદેશ છે જેને આપણે ઝેડ તરીકે લઈ શકીએ. કેમ ઝેડ લીધું? કારણ કે યાદીની રીતે લખવાનું છે નહીં, એટલે હું ડાયરેક્ટ લખું છું કે પ્રથમ ઘટક છે આપણો પ્રદેશ છે, તો પ્રથમ ઘટક એ છે, એ ક્યાંથી લેવાનું? ઝેડમાંથી. કારણ કે અહીંયા તો તમે ગમે તે મૂકશો, ગમે તે સંખ્યાની બાદબાકી કરશો, પૂર્ણાંક જ મળવાનું છે. એટલે અહીંયા શું મૂકવું, શું ન મૂકવું એ કંઈ વિચારવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ આપણે એ કેમાંથી લઈશું? ઝેડમાંથી. એ કોનો ઘટક છે? સભ્ય છે? તો કે ઝેડનો સભ્ય છે. તો એ આપણો પ્રથમ ઘટક જે એ છે આપણો પ્રદેશ થશે, જેથી હું એને ઝેડ તરીકે રાખી શકું. ઓકે, ચલો હવે આપણે મેળવશું વિસ્તાર. પ્રદેશ મેળવી લીધો છે, હવે આપણે લખશું વિસ્તાર. ચલો તો વિસ્તાર શું મળશે? વિસ્તાર એટલે બીજો ઘટક બી. જે જોડ આપણે મેળવશું એનો બીજો ઘટક એટલે આપણો વિસ્તાર. તો બી પણ ક્યાંથી લેવાનું છે? ઝેડમાંથી. બી બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે બી સભ્ય છે ઝેડનો, જે આપણો શું થશે? વિસ્તાર. ઓકે, તો એ શું છે? ઝેડ એટલે -3, -2, -1, 0, 1, 2, 3. આ આપણું ઝેડ. ઓકે,
તો આ રીતે પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવી શકીએ છીએ. બંને ઝેડ મળશે, બંને સમાન મળ્યું છે. કોના પરથી? તો કે આ કન્સેપ્ટ પરથી કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા સાથે કરવાતા એનો જવાબ જે મળશે એ પણ પૂર્ણાંક સંખ્યા હશે. તમે આમાંથી કોઈ પણનું ટ્રાય કરી શકો છો. તમે મેં 2 સંખ્યાનું ટ્રાય કર્યું છે, તમે કોઈ પણ ટ્રાય કરી શકો. ચલો હજી એક ટ્રાય કરીએ. આપણે અહીંયાથી હું 3 લઉં છું અને અહીંયાથી 0 લઉં છું. તો 3 આપણું એ છે અને બી આપણું શું છે? 0. તો 3 - 0 એટલે 3. અને 3 શું છે? પૂર્ણાંક સંખ્યા. કારણ કે પૂર્ણાંક સંખ્યા જ એટલે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય, આ બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તો આ આપણો જવાબ છે. પ્રદેશ પણ ઝેડ આવશે અને વિસ્તાર પણ ઝેડ આવશે. કેમ? આના કારણે. કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરશો અને જવાબ તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. એના લીધે એ આપણું પ્રદેશ થયું અને બી આપણો વિસ્તાર છે. એ અને બી બંને શેમાં છે? ઝેડમાં છે. એટલે ઝેડ આપણો પ્રદેશ અને ઝેડ આપણો વિસ્તાર. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, તમારી પાસે જો કોઈ મટીરિયલ હોય, લઈ ગયા હોય સ્કૂલેથી, તો એ મટીરિયલમાં જે એક્સ્ટ્રા દાખલા સંબંધના આપેલા છે, દર્પણ આપેલી છે લગભગ ગણિતમાં તમને, તો એમાં જે તમને એક્સ્ટ્રા દાખલા સંબંધ માટે આપેલા છે એ સોલ્વ કરજો. જો કંઈ ખબર ના પડે દાખલામાં તો ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, તો અહીંયા આપણે સંબંધ ટોપિક ક્લિયર કટ કરીએ છીએ કે સંબંધમાં આઈ થિંક કંઈ પ્રશ્ન હશે જ નહીં. ઓકે, કારણ કે કાર્ટેશિયન ગુણાકાર પરથી આપણે સંબંધ ભણ્યા અને સંબંધ પરથી આપણે શું ભણશું? વિધેય ભણશું. ઓકે, ચલો આટલુંમાં કંઈ ખબર ના પડે દાખલાઓમાં જ તો પૂછી શકો છો. થેન્ક યુ.